ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો તો ચાલો આજે આપણે બનાવીએ છીએ વરાળિયા ઢોકળીનું શાક. તો એ શાકમાં કઈ કઈ સામગ્રી જોવે મેં તમને દેખાડું અને મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો તમે મારા વિડીયોમાં બન્યા રહો. આપણે લઈ લીધો છે 1.5 વાટકો ચણાનો લોટ છે, ઝીણી સમારેલી 2 ડુંગળી, લાલ મરચું, ધાણા જીરું, થોડીક હળદર અને ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક અને થોડીક લીલી ધાણા. એમાં નાખી દઈશું ડુંગળી. પછી નાખી દઈશું આપણે ધાણા જીરું. પછી આપણે નાખી દઈશું લાલ મરચું. પછી આપણે નાખી દઈશું હળદર અને ગરમ મસાલો થોડોક. પછી આપણે નાખી દઈશું ધાણા. પછી આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર નમક. હવે આપણે આને પાણીથી મિક્સ કરી લઈશું અને પતલું ડોયું કરી લઈશું. ત્યાં સુધી આપણે ઢોકળિયું મૂકી દઈએ છીએ પાણી ગરમ કરવા. આપણે આમાં પાણી એડ કરી દઈશું. આપણું ડોયું થઈ ગયું છે તૈયાર. ડીશ મૂકી દીધી છે. હવે આપણે આમાં થોડું ડોયું કરેલું આમાં રેડશું. ઢાંકી દીધું છે. આપણે ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ રહેવા દઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે બફાઈ ગઈ છે આપણી ઢોકળી. અને જો મેં છરી મૂકું છું, જો છરીમાં ચોટે તો ન થઈ હોય અને ન ચોટે એટલે થઈ ગઈ હોય તો ચાલો આપણી ઢોકળી થઈ ગઈ છે. તો આપણે હવે લઈ લઈએ. જો મિત્રો, હવે ડીશ આપણી થઈ ગઈ છે તૈયાર. મિત્રો, ડીશ થઈ ગઈ છે હવે આપણી તૈયાર ઢોકળીની. તો આવી રીતે બનાવવાની ઢોકળી. હવે આપણે શાક બનાવવા માટે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય પછી આપણે નાખી દઈશું ડુંગળી અને ટમેટું. ડુંગળી અને ટમેટાં સોતરાય ત્યાં સુધીમાં આપણે નાખી દઈશું થોડું પાણી. પછી આપણે નાખી દઈએ છીએ નમક સ્વાદ અનુસાર. પછી લાલ મરચું નાખીએ છીએ. પછી નાખીએ છીએ હળદર થોડીક, ધાણા જીરું. હવે આપણે એને થોડું સોતરી લેશું. સોતરાઈ જાય ને થોડું તેલ આવી જાય ઉપર, પછી આપણે એમાં થોડું પાણી નાખી દઈશું 2 ગ્લાસ. હવે આ ઢોકળી તૈયાર છે એ આમાં આપણે એડ કરી દઈશું. એડ કર્યા પછી એડ થઈ જાય પછી આ ઢોકળીને ઉકળવા